નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે એવી ભરતી વિશે વાત કરવાના છીએ જે ભરતીમાં તમને છે ખુફિયા મિશન આપવામાં આવતું હોય છે. જી હા મિત્રો, ઇન્ટેલિજન્ટ બ્યુરો ઇન્ડિયાની છે એ ઓફિસરની ભરતી છે બહાર પાડી દેવામાં આવી છે. આ ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબીની જે ભરતી છે એના વિશે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું. તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી, અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં પેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે. જેમાં આપણે વાત કરીએ તો આ નોટિફિકેશન છે એ આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરો તરફથી બહાર પાડવામાં આવ્યું છે. જાહેરાત નંબર છે આઈબી સુરક્ષા સહાયક એક્ઝિક્યુટિવ પરીક્ષા 2025. પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે સુરક્ષા સહાયક એક્ઝિક્યુટિવની પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી છે. સેલેરીની વાત કરીએ તો સેલેરી રહેશે 21,700 થી લઈને 69,100 સુધી સેલેરી તમને મળવા પાત્ર રહેશે. નોકરીના સ્થળની વાત કરી લઈએ તો ઓલ ઇન્ડિયા છે એ જોબ લોકેશન રહેશે. ત્યાર પછી આપણે વાત કરીએ અરજી ફીસની. તો અરજી ફીસ જે છે એ ઓપન ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 650 રૂપિયા છે. એસસી એસટી પીડબ્લ્યુડી અને મહિલા કેટેગરી માટે 550 રૂપિયા ચલણ છે. આ ચલણ છે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. ઉંમર મર્યાદાની વાત કરી લે તો ઉંમર મર્યાદા જે છે એ 17/8/2025 ના રોજથી કાઉન્ટ કરવામાં આવશે. જેમાં મિનિમમ છે 18 વર્ષ રાખવામાં આવી છે, મેક્સિમમ 27 વર્ષ. અને ઉંમરમાં જે છૂટછાટ છે સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવી છે. એટલે કે ઈડબ્લ્યુએસ ને ઓબીસી માટે 3 વર્ષ, એસસી એસટી માટે 5 વર્ષની ઉંમરની છૂટ અહીંયા રાખવામાં આવેલી છે. હવે આ ભરતીમાં જે છે પસંદગી પ્રક્રિયાની વાત કરી લે તો પસંદગી પ્રક્રિયામાં જે છે લેખિત પરીક્ષા રહેશે 100 માર્કની. વર્ણનાત્મક કસોટી આવે છે તેના 50 માર્ક રહેશે. ઇન્ટરવ્યુ જે આવે છે તેના 50 માર્ક. આ ત્રણે ટેસ્ટ પૂરી થયા બાદ જો શોર્ટલિસ્ટ થશે એ લોકોને છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, અને ત્યારબાદ મેડિકલ છે એ લેવામાં આવશે. હવે આપણે જે છે એ એક્ઝામની વાત કરી લઈએ તો એક્ઝામમાં જે લેખિત પરીક્ષાની વાત કરીએ તો લેખિત પરીક્ષામાં છે એ સામાન્ય જાગૃતિ રહેશે. પ્રશ્ન જેના 20 પ્રશ્ન, માત્રાત્મક યોગ્યતા જે આવે છે તેના 20, તર્કના 20, સામાન્ય અંગ્રેજી અને સામાન્ય અભ્યાસના 20, એમ ટોટલ 100 પ્રશ્ન રહેશે, 100 માર્ક રહેશે, અને 1 કલાકનો તમને સમય આપવામાં આવશે. વર્ણનાત્મક કસોટીની વાત કરી લે તો તેમાં 50 ગુણ રહેશે અને 1 કલાકનો સમય તમને આપવામાં આવશે. આ રીતનું જે છે એ સિલેક્શન પ્રોસેસ રાખવામાં આવેલી છે. ત્યાર પછી આપણે જગ્યાની વાત કરી લઈએ તો જગ્યા કુલ છે 487 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં કેટેગરી વાઇઝ વાત કરીએ તો ઓપન માટે 2471, ઓબીસી માટે જે નોન ક્રિમિલિયર મિત્રો ખાસ નોટ કરી લેજો, જે ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે ડોક્યુમેન્ટ અપલોડ કરો, ફોર્મ ભરો ત્યારે તમારે એનસીએલ એટલે કે નોન ક્રિમિલિયર જે છે એ આપવાનું રહેશે. જાતિનો દાખલો આપવાનો રહેતો નથી. ત્યાર પછી એસસી ની વાત કરી લે તો એસસીમાં 574, ઓબીસીમાં છે 1015 જગ્યા છે, એસસીમાં 574, એસટી માટે 426, ઈડબ્લ્યુએસ માટે 501, એમ ટોટલ 4987 જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. મિત્રો હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરી લઈએ તો લાયકાત જે છે એ ફક્ત 10 પાસ અહીંયા લાયકાત રાખવામાં આવેલી છે. 10 પાસ કોઈ પણ ઉમેદવાર છે અહીંયા એપ્લાય કરી શકે છે. આ સાથે ઉમેદવાર અરજી કરી છે તે રાજ્યના નિવાસ પ્રમાણપત્રનો કબજો હોવો જોઈએ, એટલે કે તમારી પાસે ડોમિસાઇલ હોવું જરૂરી છે. એ લોકો છે અહીંયા એપ્લાય કરી શકે છે. અને કોઈ પણ સ્થાનિક ભાષાનું જ્ઞાન એટલે કે જે તે રાજ્યમાંથી તમે એપ્લાય કરો છો એ રાજ્યની ભાષા તમને આવડવી જોઈએ. જેમાં આપણે ગુજરાતની વાત કરી લઈએ તો ગુજરાતમાં જે જગ્યા છે, જેમાં આપણે ગુજરાતમાં એક ગુજરાતી ભાષા આવશે અને કચ્છી જે આવે છે એમાં ઓપન માટે 137 જગ્યા છે, ઈડબ્લ્યુએસ માટે 30, ઓબીસી માટે 77, એસસી માટે 17 અને એસટી માટે 46 જગ્યા, ટોટલ 307 જગ્યા છે એ ગુજરાતમાં રાખવામાં આવેલી છે. ગુજરાતની સ્થાનિક ભાષા અહીંયા બતાવી દેવામાં આવી છે, જેમાં ગુજરાતી અને કચ્છી બે સ્થાનિક ભાષા રાખવામાં આવેલી છે. તો મિત્રો 10 પાસ જેટલા ઉમેદવાર છે એ લોકો છે એ આઈબીમાં એપ્લાય કરી શકે છે અને પોતાનું ફ્યુચર છે બ્રાઇટ કરી શકે છે. અને ફોર્મ ભરવાની તારીખની વાત કરી લઈએ તો ફોર્મ ભરવાની જે તારીખ છે 26/7/2025 થી ફોર્મ ભરવાના શરૂ થશે. ખાસ નોટ કરી લેજો મિત્રો, 26/7/2025 થી ફોર્મ ભરવાના શરૂ થશે અને 17/8/2025 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. તો મિત્રો આ વિડીયો છે તમારા મિત્રો સુધી મોકલી દો જે
10 પાસ હોય અને સરકારી ભરતીની રાહ જોઈ રહ્યા હતા તો તેના માટે બેસ્ટ નોકરી આવી ગઈ છે. ઇન્ટેલિજન્ટ બ્યુરોમાં 10 પાસ કોઈ પણ ઉમેદવાર છે એ એપ્લાય કરી શકે છે. જેની ઉંમર 18 થી લઈને 27 વર્ષ સુધી હોય એ લોકો અહીંયા એપ્લાય કરી શકે છે. તો જલ્દીથી તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દો અને એ લોકોને કહો કે આ ભરતીમાં છે એ એપ્લાય કરી દે. આમાં ફક્ત લેખિત પરીક્ષા જ છે, બાકી કોઈ જાતનું ફિઝિકલ અહીંયા આપવામાં આવતું નથી. તો મિત્રો આઈ હોપ કે આ આઈબી તરફથી જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે મેં સંપૂર્ણ માહિતી તમને જણાવી. તો આ ભરતીને લઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો. અને જે લોકોને ઓનલાઈન ફોર્મ ભરતા શીખવું હોય તો નેક્સ્ટ વિડીયોમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું એ હું તમને જણાવીશ. તો જે લોકો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.